એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। નવા પ્રધાનમંડળની રચના અંગે એક મહત્વના સમાચાર। વર્તમાન સરકારના તમામ પ્રધાનોએ સીએમને સોંપ્યા છે રાજીનામા। નવા પ્રધાનમંડળ માટેનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે। જે પ્રધાનોને ડ્રોપ કરવાના છે એમના રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે। સીએમ રાજ્યપાલને પ્રધાનોના રાજીનામા સોંપશે। નવા પ્રધાનોની યાદી પણ રાજ્યપાલને સોંપાશે। મુખ્ય પ્રધાન સાથેની તમામ પ્રધાનોની બેઠક પૂર્ણ થઈ ગઈ છે। સીએમએ તમામ પ્રધાનો સાથે 1-to-1 બેઠક કરી હતી અને આવતીકાલે હવે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિરમાં શપથ વિધિ યોજાશે। એ પહેલા અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં તમામ પ્રધાનો સાથે પહેલા બેઠક યોજાઈ હતી, ત્યારબાદ તમામે સીએમને રાજીનામા સોંપ્યા હતા અને સીએમ હવે જેને ડ્રોપ આઉટ કરવાના છે એમના રાજીનામા રાજ્યપાલને સોંપવાના છે। વર્તમાન સરકારમાંથી કેટલાક પ્રધાન રિપીટ થઈ શકે છે એ પણ માહિતી TV9 સતત બતાવી રહ્યું છે। વર્તમાન પ્રધાનમંડળમાંથી માત્ર 5 થી 6 જેવા પ્રધાનો છે કે જેમને રિપીટ કરવામાં આવશે। હવે કોણ કોણ રિપીટ થશે તે પ્રધાનોની પણ સંભવિત યાદી તૈયાર થઈ ગઈ છે। એ પણ જાણકારી આપને આપીએ। ઋષિકેશ પટેલને નવા પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે। આ સાથે હર્ષ સંઘવીને પણ નવા પ્રધાનમંડળમાં રિપીટ કરવામાં આવી શકે છે। કનુ દેસાઈ, પ્રફુલ્લ પાનસેરિયાને પણ રિપીટ કરાય તેવી શક્યતાઓ છે। અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી એ મળી રહી છે કે પ્રધાનમંડળની જે પળેપળની અપડેટ છે એ TV9 સતત આપના સુધી પહોંચાડી રહ્યું છે। તમામ પ્રધાનોએ સીએમને રાજીનામા સોંપ્યા અને હવે સીએમ છે એ જે ડ્રોપ આઉટ થવાના છે તેમના રાજીનામા રાજ્યપાલને સોંપશે। તો આજ મામલે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સતત જાણકારી આપી રહ્યા છે। એમની સાથે લાઈવ અપડેટ મેળવે કે અત્યારે શું જાણકારી મળી રહી છે। કિંજલ, તમામ પ્રધાનોએ સીએમને રાજીનામા સોંપી દીધા છે। હવે એ તમામ નામો કે જે રહેવાના છે, જે રિપીટ થવાના છે, કદાચ જેમને પ્રમોશન પણ મળી શકે એ નામો સીએમ સુધી રહેશે, તેમનું રાજીનામું સીએમ સુધી રહેશે, પરંતુ જેઓ ડ્રોપ થવાના છે તેમના રાજીનામા છે સીએમ રાજ્યપાલને સોંપી શકે છે। બિલકુલ, જે બેઠક હતી 3 વાગે શરૂ થઈ હતી અને લગભગ 4 વાગ્યા સુધીમાં બેઠક પૂર્ણ થઈ ચૂકી હતી। બેઠક પૂર્ણ થઈ એ વખતે જ તમામ જે રાજીનામા હતા એ સોંપાઈ ચૂક્યા હતા। એટલે કે તમામ જે 17 મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ છે તો બાકીના જે 16 મંત્રીઓ છે તેમના રાજીનામા મુખ્યમંત્રીએ સુપ્રત કરી દેવામાં આવ્યા હતા। અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા કે જેમણે પોતાની જે ગાડી છે, તેમની જે ઓફિસ છે ખાલી કરીને તમામ જીએડીને પહોંચાડી દીધી હતી। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે હર્ષ સંઘવી કે જે ગૃહ રાજ્ય પ્રધાન છે તેમણે પણ પોતાની ગાડી છે, પોતાની જે સરકારી ઓફિસ છે તે ખાલી કરી દીધી છે અને તમામ જે સરકારી સવલતો છે તે જીએડીમાં સુપ્રત કરી દીધી છે। એક મેસેજ આપવાનો પ્રયાસ છે કે જ્યારે મુખ્યપ્રધાન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે તો એ નિર્ણયને તમામ જે મંત્રીઓ છે તે બહોળા મનથી સ્વીકારે છે અને જે પણ નિર્ણય આગામી સમયમાં પણ સરકાર દ્વારા કરવામાં આવશે અથવા તો સંગઠન દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તો એ નિર્ણયમાં તમામ લોકોનો એક સાથ રહેશે, સહકાર રહેશે। એક જે કહી શકાય કે તમામ વ્યક્તિની અલગ અલગ જવાબદારી હોય છે, અલગ અલગ રોલ હોય છે અને જ્યારે જો નવું મંત્રીમંડળ બને છે તો એ સમય સ્વાભાવિક છે કે 5 કે 6 મંત્રીઓ સિવાય તમામ મંત્રીઓને પડતા મૂકવાના છે, પરંતુ અત્યારની પરિસ્થિતિની અંદર તમામ જે રાજીનામા છે તે લેવાઈ ચૂક્યા છે। પર એક યુનિટીની ભાવના એ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે રીસફલ કરવામાં આવી રહ્યું છે। રીસફલ કરવા પાછળનું જે કારણો છે તે વધુ સારું કરવું છે એ પ્રકારનો એક મેસેજ છે આપવાનો પ્રયાસ છે। અને તમામની વચ્ચે જો વાત કરવામાં આવે તો ભાજપમાં કોઈ પણ પ્રકારનો મનભેદ કે મતભેદ નથી અને એ જ એક મેસેજ આપવાનો પ્રયાસ છે કે તેના કારણે રાજીનામા આપ્યા બાદ એક તમામ જે મંત્રીઓ છે તે પોતાના જે સરકારી સવલતો છે, પોતાની જે ગાડીઓ છે, ઓફિસ છે તે જીએડીમાં એટલે કે સરકારમાં સુપ્રત કરી રહ્યા છે। બિલકુલ કિંજલ, આપ લાઈન પર રહેજો। અત્યારે એક બીજી પણ મોટી જાણકારી મળી રહી છે। રાજીનામા બાદ પ્રધાનો દ્વારા ઓફિસ ખાલી કરવાની શરૂઆત છે। જે પ્રકારે કિંજલે થોડી વાર પહેલા જ એ જાણકારી આપી, જગદીશ વિશ્વકર્માએ સૌ પહેલા ઓફિસ ખાલી કરી છે। જગદીશ વિશ્વકર્માએ સરકારી ગાડી સુપરત કરી છે। જગદીશ વિશ્વકર્મા બાદ હર્ષ સંઘવીએ પણ ઓફિસનો ચાર્જ સુપરત કર્યો છે। સરકારી ગાડી સહિત તમામ સવલતો સરકારમાં જમા કરાવી છે
આ તરફ કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું કાર્યાલય ખાલી કરાયું છે। કાર્યાલયમાંથી તમામ દસ્તાવેજો સહિતની વસ્તુઓ દૂર કરવામાં આવી છે। પ્રધાનના અંગત મદદનીશ સહિતના સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે। તો થોડીવાર પહેલા જ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રાએ જે પ્રકારે જાણકારી આપી હતી, કિંજલ થોડીવાર પહેલા જ તમે વિગતો આપી કે હર્ષ સંઘવીએ પણ ચાર્જ છે સુપરત કર્યો છે। એક બાદ એક તમામ જે પ્રધાનો છે એમની ઓફિસો ખાલી થઈ રહી છે। સ્વાભાવિકપણે કે અત્યારે આ પ્રક્રિયાઓ વચ્ચે હવે આગળની ગતિવિધિ શું રહેશે? તમામ જે ઓફિસ ખાલી કરી રહ્યા છે એમને પ્રમોશન પણ મળી શકે, કેમ કે રિપીટ કરવાની વાત તો TV9 સતત દર્શાવી રહ્યું છે, પરંતુ હવે શું લાગી રહ્યું છે? આગળ કઈ પ્રકારની ગતિવિધિઓ થશે? देखो केम के स्वाभाविक है कि पोर्टफोलियो है ते मोटा पाए जे लोको ने रिपीट पण करवाना छे तो तेमना पोर्टफोलियो है ते पण चेन्ज थवाना छे। तेनी साथे संख्या बळ छे ते वधी रह्युं छे, केम के 16 ની જગ્યાએ હવે પૂર્ણ કદનું એટલે કે કહી શકાય કે 25 થી પણ વધારે જે મંત્રીઓ છે તે મંત્રીમંડળમાં આવવાના છે। તો સ્વાભાવિક છે કે જે પોર્ટફોલિયો બદલાશે। તેની સાથે જે થિયરી ચાલી રહી છે ક્યાં ક્યાંક હજુ પણ ડેપ્યુટી સીએમ ને જે થિયરી છે તે પણ ચાલી રહી છે। હાલાકી તેને હજુ કોઈ ક્લિયર સંકેતો નથી મળ્યા, જેના કારણે TV9 હજુ ચલાઈ રહી નથી, પરંતુ પોર્ટફોલિયો પ્રમાણે જે કહી શકાય કે રાજ્યકક્ષા અને કેબિનેટની અંદર જે મંત્રીઓ છે તેમને કેબિનોની ફાળવણી કરવામાં આવશે, કેમ કે તમામ જે મંત્રીમંડળ છે તેના મંત્રીઓ ફરીથી શપથ લેવાના છે। તો એ પ્રમાણે તેમની જે કેબિનો છે તેની પણ ફાળવણી કરવામાં આવશે। અને તેની પહેલા કેમ કે સ્વાભાવિક છે કે તમામ મંત્રીઓના રાજીનામા લેવાઈ ચૂક્યા છે, તો રાજીનામાની સાથે જ અને આવતીકાલે શપથ સમારોહ છે। 2 દિવસની વચ્ચે ખૂબ મોટો ગેપ નથી, એક રાતનો જ ગેપ છે। તો એ તમામ જે ઓફિસો છે તેને ખાલી કરવાની પ્રોસેસ અત્યારે ચાલી રહી છે। જીએડીમાં સુપ્રત કરવાની પ્રોસેસ ચાલી રહી છે। જે સ્ટાફ હશે તેમને પણ લગભગ અત્યારે એક સૂચના છે તે અપાઈ ગઈ હશે। અને આવતીકાલે જ્યારે નવા મંત્રીમંડળ ની શપથવિધિ થશે ત્યારબાદ સાંજે કેબિનેટ છે, કેબિનેટની બેઠક મળશે। કેબિનેટની બેઠકમાં પોર્ટફોલિયો આપવામાં આવશે અને ત્યારબાદ જે મંત્રીઓ છે તે પોતપોતાની ઓફિસમાં નવેસરથી ચાર્જ સંભાળશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી એ મળી રહી છે કે હવે રાજીનામા આપ્યા બાદ પ્રધાનો છે એક બાદ એક પોતાના જે કાર્યાલય છે એ ખાલી કરી રહ્યા છે। આજ રાત્રે મહત્વપૂર્ણ બેઠક સીએમ નિવાસસ્થાને યોજાવાની છે, જમણવાર પણ છે। એટલે આજની જે રાત છે એ તમામ ધારાસભ્યો માટે, તમામ પ્રધાનો માટે ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે। તેમના ધબકારા વધી જવાના છે, કેમ કે આવતીકાલે સવારે 11:30 કલાકે શપથવિધિ સમારોહ છે, પરંતુ એ પહેલા આજે જે રાત છે એ તમામ પ્રધાનો માટે, ધારાસભ્યો માટે ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે, કેમ કે કેટલાક નામો એવા છે કે જેમને રિપીટ કરવામાં આવી શકે છે। 5 થી 6 નામ TV9 સતત દર્શાવી રહ્યું છે કે એ નામો રિપીટ થઈ શકે છે, પરંતુ હવે કયા નવા ચહેરાઓ છે, કયા એવા ધારાસભ્યો છે કે જેમનો સમાવેશ મંત્રીમંડળમાં થઈ શકે છે, એ વાત પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે।